આજે દીપાવલીનો પર્વ છે અને લોકો દિવાળી ધામધૂમથી ઉજવી રહ્યા છે. કોઈક નવા કપડાં ખરીદે છે તો કોઈક ફટાકડા ફોડી રહ્યું છે, કોઈ ઘરના સાજ શણગારમાં વ્યસ્ત છે. પણ શું આપને ખ્યાલ છે કે સાચી રીતે દિવાળી કઈ રીતે મનાવી શકાય? ચાલો આ સુંદર વાત દ્વારા સમજીએ. એક ગામમાં કિરણ નામનો છોકરો રહેતો હતો. એને ફટાકડા ફોડવા બહુ ગમતું. દર દિવાળીએ એ ઘણા ફટાકડા ખરીદતો ને આખી રાત ફોડતો. પણ એક વર્ષે એવું થયું કે ફટાકડા લેવા ગયો ત્યારે એને દુકાનની બહાર એક નાનકડી છોકરી દેખાઈ. એ છોકરી પાસે પૈસા ન હતા, પણ એ પણ ફટાકડા જોઈને આનંદમાં ઝૂમી રહી હતી. કિરણ થોડો વિચારમાં પડી ગયો. એને મનમાં ને મનમાં વિચાર્યું કે હું તો હંમેશા મારી ખુશી માટે ફટાકડા ખરીદું જ છું, પણ આજે કોઈ બીજાને પણ ખુશી આપી શકું તો? એણે પોતાના અડધા ફટાકડા એ છોકરીને આપ્યા. છોકરીના ચહેરા પર જે ખુશી આવી એ જોઈને કિરણને સમજાયું કે બીજાને આપવાથી મળતો આનંદ પોતાના માટે રાખેલા આનંદ કરતાં ઘણો મોટો હોય છે. અને હવેથી તે દર દિવાળીએ કોઈને કોઈ મદદ કરવાનો સંકલ્પ લેતો ગયો. ક્યારેક ફટાકડા આપતો, ક્યારેક મીઠાઈ વહેંચતો અને ક્યારેક દીવા. આ વાત એ શીખ આપે છે કે સાચી દિવાળી ત્યારે જ ઉજવાય છે જ્યારે આપણે પોતાની ખુશી બીજાઓ સાથે વહેંચીએ. માત્ર થોડીક ખુશી બીજાને આપીને પણ આપણે અન્યોના જીવનમાં પ્રકાશ ફેલાવી શકીએ છીએ. અને હવે આ વાત એક સુવિચાર દ્વારા પણ સમજી લઈએ. આજનો સુવિચાર: દિવાળી એ માત્ર ફટાકડા ફોડવાની કે મીઠાઈ વહેંચવાની પરંપરા નથી, પરંતુ એકબીજા પ્રત્યે પ્રેમ, માન અને સહકાર વધારવાનો તહેવાર છે.